ગોધરા શહેરમાં આવેલ સાર્વજનિક શિક્ષણ મંડળ ખાતે એક ખાસ ન્યુટ્રિશન હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ સેમિનારમાં શ્રી શરદ શાહ કોલેજ અને બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ આ સેમિનારમાં ભાગ લીધો હતો। આ સેમિનારમાં ખાસ કરીને વડોદરાની ન્યુએરા વેલનેસ દ્વારા તમામ શિક્ષકોનું બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જે તેમના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું હતું। આ પ્રકારના સેમિનારથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને તેમના આહાર અને સ્વાસ્થ્ય વિશે મૂલ્યવાન માહિતી મળી હતી, જે સ્વાસ્થ્ય જીવનશૈલી આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ કાર્યક્રમમાં સંસ્થાના વડા ભૂપેશ કુમાર શાહ, શ્રી શરદ શાહ કોલેજના આચાર્ય નીતાબેન શાહ, બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના વડા અક્ષય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાર્વજનિક શિક્ષણ મંડળ દ્વારા આજે હેલ્થ અને ન્યુટ્રિશન વિશે એક સરસ મજાનો પ્રોગ્રામ યોજાયો હતો। તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના બાળકો જંક ફૂડથી ટેવાયેલા છે। આ જંક ફૂડને ઓવરકમ કરે તે માટે બોડી માસ ઇન્ડેક્સ એક ઇન્ડેક્સ આવે છે, જે એવું સૂચવે છે કે તમારી હાઇટ અને માસ મુજબ તમારી હાઇટ કે વજન તમારું વજન કેટલું હોવું જોઈએ તે એક સૂચવે છે। ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજનો સ્ટાફ અને કોલેજના ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામ નિહાળી અને પોતાની લાઈફમાં ડાયટ અને સ્લીપનું શું મહત્ત્વ છે તેના માટે એક સરસ મજાનો પ્રોગ્રામ યોજાયો છે। મારું નામ પૂર્વી ગાંધી છે અને અત્યારે હું ગોધરામાં છું। ત્યાં આગળ અમે લોકો હેલ્થ અને ફિટનેસ માટે આવ્યા છે અને અહીંયા આગળ અમે લોકો ખાસ કરીને છોકરાઓને અવેરનેસ આપવા માટે આવેલા છે કે છોકરાઓ કેટલું જંક ફૂડ ખાય છે અને હેલ્થને લગતા પ્રોબ્લેમ વધી રહ્યા છે। ખાસ કરીને અત્યારે રેડી ટુ ઇટ વસ્તુનો યુઝ વધી રહ્યો છે। જો કંઈ પણ વસ્તુ છોકરાઓ રડે છે તો પેરેન્ટ્સ તરત જ એમને શું આપે છે કે એક પટેટો ચિપ્સનું પેકેટ લઈ આપશે। 10 રૂપિયાની અંદર છોકરાઓ પણ ખુશ અને પેરેન્ટ્સ પણ ખુશ, રાઈટ। એટલા માટે દિવસે દિવસે છોકરાઓને નાની નાની બીમારીઓ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે। ખાસ કરીને વેટ વધવું, હાર્ટને લગતા પ્રોબ્લેમ આવવા, નાની એજમાં થાકી જવું, ચશ્માના નંબર, કારણ કે એમને જે જોઈએ છે પોષણ એમને મળતું નથી। છોકરાઓને જ્યારે ભૂખ લાગે છે ત્યારે પેરેન્ટ્સ એમને મેગી બનાવીને આપે છે યા પછી બજારમાંથી ઓર્ડર કરીને કંઈ પણ વસ્તુ આપી દેવામાં આવે છે કે જેથી છોકરાઓ એ ખાય છે। ટેસ્ટી વસ્તુ તો ખાય છે પણ એની અંદર ન્યુટ્રિશન કેટલું છે, વિટામિન્સ કેટલા છે એના વિશે જાણકારી આપવામાં આવતી નથી। તો અમે લોકો હેલ્પ કરી રહ્યા છે હેલ્થ અને ફિટનેસ માટે, અવેરનેસ માટે અમે લોકો મદદ કરી રહ્યા છે કે જો છોકરાઓ અગર નાની એજથી જ શીખવાનું સ્ટાર્ટ કરશે, જેવી રીતે ભણવાનું સ્ટાર્ટ કરે છે એવી જ રીતથી ન્યુટ્રિશન વિશે શીખવાનું સ્ટાર્ટ કરશે, હેલ્થ બાજુ વળશે તો નાની એજથી છોકરાઓને બીમાર નહીં પડે, હોસ્પિટલની વિઝિટ ઓછી થશે, ડાયાબિટીસ, હાર્ટને લગતા જે પ્રોબ્લેમ વધી રહ્યા છે, હાઈ બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ અત્યારે નાની એજમાં વધી રહ્યા છે, એ પ્રોબ્લેમથી લોકો બચી શકશે।